ઝેરમુક્ત ખેતીથી સમૃદ્ધિની કેડી. નદીસરના પ્રવીણભાઈ માછીની પ્રેરણાદાયી પહેલ. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામના ખેડૂત પ્રવીણભાઈ માછીએ પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેરમુક્ત અને નફાકારક ખેતીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. વર્ષ 2020 સુધી રાસાયણિક ખેતી કરતા પ્રવીણભાઈએ આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમ લઈ જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા ખેતી શરૂ કરી. ખર્ચ ઘટતા જમીનની ફળદ્રુપતા વધી અને ઘઉં, બાજરી, ડાંગર, ચણા, મેથી તથા શાકભાજી જેવા મિશ્ર પાકોનો સારો ઉત્પાદન મળ્યો. ઓનલાઈન માધ્યમથી સીધું વેચાણ કરી તેમની આવક બમણી થઈ છે. આજે પ્રવીણભાઈ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપી રહ્યા છે, જે સમગ્ર વિસ્તારમાં પ્રેરણારૂપ બની રહ્યા છે. અમે પહેલા પારંપરિક ખેતી કરતા હતા, રાસાયણિક ખેતી, પણ એમાં રાસાયણિક ખેતીમાં અમે મકાઈ, ઘઉં, ચણા, તુવર એવા ખેતી કરતા હતા, પણ એમાં જોઈએ એવો ભાવ બી નહોતો મળતો, તેમજ નુકસાન પણ એટલું થતું હતું અને પેસ્ટિસાઇડ દવાનો પણ એટલો ઉપયોગ થતો હતો. ત્યારે આ બધું જોતાં છેલ્લે અમને કશું મળતું નહોતું, પણ આત્મા દ્વારા જે તાલીમો, પ્રાકૃતિક ખેતીની તાલીમો આપવામાં આવી અને પ્રેરણા પ્રવાસ દ્વારા અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છીએ પાછલા 2-3 વર્ષથી. અને ધીરે ધીરે અમે 5 ગુંઠાથી શરૂઆત કરી અને એમાંથી ધીરે ધીરે મારે જે બી છે ખેતર એ બધાય પ્રાકૃતિક તરફ વાળી દીધા છે. અને અત્યારે મેં ટામેટી, સ્ટ્રોબેરી, બટાકા તેમજ ઘઉંનું વાવેતર કરેલું છે. એમાંય પણ મને સારું એવું ઉત્પાદન મળી રહે એવું લાગે છે. તેમજ પાણીની પણ એમાં બચત થઈ રહી છે. પહેલાં જે રાસાયણિક ખેતીમાં મારે પાણીનો વપરાશ વધારે થતો હતો, બહારથી જે લાવવાનું થતું હતું, એ અત્યારે આ પ્રાકૃતિક ખેતીની અંદર બહારથી કંઈ પણ ઇનપુટ લાવવાનું થતું નથી. એટલે વધારેમાં વધારે જે સરકારશ્રીનો અભિગમ છે કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જે દેશી ગાય આધારિત એ પ્રમાણે વળે અને પોતાનું સ્વાસ્થ્ય તેમજ માનવ પર્યાવરણનું પણ સ્વાસ્થ્ય જળવાય, ધરતી માતાનું પણ સ્વાસ્થ્ય જળવાય અને પોતાના માટે તેમજ આવવાવાળા પેઢી માટે પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો સંદેશ પાઠવી રહ્યો છે. રાસાયણિક ખેતી કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર મને સારી એવી ઉપજ મળે છે અને ભાવ પણ એવા મળી રહ્યા છે અને મારી આવક પણ બમણી થઈ રહી છે. વડીલોપાર્જિત ચીલા ચાલુ જે મકાઈ, ઘઉં, ડાંગર, બાજરી, શાકભાજીની ખેતીમાં રીંગણી, ટામેટી, મરચી જે કરતા હતા એ કરતા હતા. પણ આત્મા પ્રોજેક્ટની અંદર છેલ્લા 8-10 વર્ષથી જોડાયો ત્યારથી મને એવું જાણવા મળ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કિસાન ગોષ્ઠી, આવા અન્ય કૃષિ મેળા, એની અંદર જવાથી અને જાણવા મળ્યું કે અત્યારે આપણી જમીન બંજર થતી ગઈ છે. પાણીનો અમારા વિસ્તારમાં સ્ત્રોત નથી, એટલે કૂવા પદ્ધતિથી જે અમારે પાણી મૂકવાનું થાય છે, જેમાં પાણીની પણ બહુ એ થાય છે અને બંજર જમીન બની જવાથી વરસાદી પાણી પણ અમારા વિસ્તારમાં ટકતું નથી, એટલે પાણી પણ વધારે થાય છે. પણ 2019થી જ્યારે મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે ત્યારથી મારે પાણીની પણ બચત થઈ છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ છે. તો ગાય આધારિત ખેતીની અંદર હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા જેવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવું છું. અને ત્યારબાદ એના રોગ નિવારણ માટે હું નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુઠાસ્ત્ર, 10 પાણી અંગ જેવા અર્કો જે આપણી આસપાસ પર્યાવરણની અંદર જ રહેલા છે એનો જ ઉપયોગ કરીને એ કરું છું. તો આપણો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે, આની અંદર આપણી લાગત પણ વધી છે અને ઘરે બેઠા માર્કેટિંગ થઈ રહે છે. બજાર ભાવ કરતાં સારા એવા ઊંચા ભાવો મળે છે, જેથી મારું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે.